નારી ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત. રસ્તા પર દારૂની રેલમછેલ, 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત. ભાવનગરના નારી ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ડિવાઈડર સાથે અથડાતા તેનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. આ અકસ્માત બાદ કારમાં છુપાવેલો વિદેશી દારૂ રસ્તા પર વેરાઈ જતા ભારે ચકચાર મચી હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નારી ગામ પાસે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. અકસ્માત થતાની સાથે જ કારમાં ભરેલી દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ હતી અને માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂનો જથ્થો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.